નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોક સમસ્યા ન્યૂઝ। નડિયાદમાં રક્ષાબંધનના શુભ દિવસે દાંડીયો સેવા ચેરિટેબલ ટ્રસ્ટનું ઉદ્ઘાટન વરિયા પ્રજાપતિવાડી ખાતે થયું। ટ્રસ્ટી શૈલેષ પટેલની ઉપસ્થિતિમાં મુખ્ય મહેમાન અલ્પેશ પુરોહિત, હાર્દિક ભટ્ટ સહિત અન્ય મહાનુભાવો હાજર રહ્યા। ટ્રસ્ટનો હેતુ ભૂખ્યાને ભોજન, શિક્ષણ સહાય, વૃક્ષારોપણ અને સમાજના નબળા વર્ગના ઉત્થાન માટે સેવાકીય કાર્યો છે। અલ્પેશ પુરોહિતે સેવાને ક્રાંતિ ગણાવી, ગૌરક્ષા અને શિક્ષણ જેવી પહેલની પ્રશંસા કરી। શૈલેષ પટેલે નિસ્વાર્થ સેવા દ્વારા આરોગ્ય, શિક્ષણ અને આર્થિક સહાય પૂરી પાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો। આ ટ્રસ્ટ સમાજસેવામાં નવું આયામ સ્થાપશે। મારું નામ શૈલેષ પટેલ, નડિયાદમાં જ રહું છું, નડિયાદમાં જ જન્મ્યો છું અને આ દાંડીયો સેવા ચેરિટેબલ ટ્રસ્ટ મેં ચાલુ કર્યું છે એ સર્વ ધર્મના લોકો એટલે કે કોઈ પણ ધર્મના ભેદભાવ વગર દરેક જરૂરિયાતમંદની સેવા કરવામાં આવશે અને દરેકને એવો લાભ આપવામાં આવશે। એ પણ સેવા કરતી વખતે એ લાભ આપતી વખતે કોઈની પણ કોઈનો ધર્મ કે જાતિ પૂછવામાં નહીં આવે અને જે લોકો 7% આપવા ઈચ્છતા હોય એ તમામ ધર્મના લોકો 7% આપી શકે છે અને અમે હૃદયપૂર્વક સ્વીકારીશું।